ગુડ મોર્નિંગ. પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર કે આપણા જીવનમાં આજે એક નવો દિવસ આપ્યો અને આજના માટેના પવિત્ર વચનો પણ પૂરા પાડ્યા. આજના માટે આપણે જે વાંચન વાંચવાના છે તે પવિત્ર પુસ્તક છે અને તેનું પુસ્તક પુનર્નિયમ અને તેનો 17મો અધ્યાય જેનું આજે આપણે વાંચન કરવાના છે. પિતા પરમેશ્વર આ વાંચન વાંચવાને માટે સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરવાનું પણ ભૂલશો નહીં. જે વચનો આપણે વાંચવાના છે એ વચનોનું વાંચન આપણે શરૂ કરીશું. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પુસ્તક પુનર્નિયમ અને તેનો 17મો અધ્યાય. જે પશુ અથવા ઘેટું બકરું કંઈ ખોડ કાપડવાળું કે કુબડું હોય તેનો યજ્ઞ તો યહોવા તારા ઈશ્વરને ન ચડાવ, કેમ કે યહોવા તારા ઈશ્વરને તે અમંગળ લાગે છે. જે ગામો યહોવા તારા ઈશ્વરે તને આપે તેઓમાંની કોઈની હદ અંદર જો તારી મધ્યે એવું કોઈ પુરુષ કે સ્ત્રી મળી આવે કે જે યહોવા તારા ઈશ્વરના કરારનું ઉલ્લંઘન કરીને તેની દ્રષ્ટિમાં જે ભૂંડું તે કરતું હોય ને જેણે અન્ય દેવદેવીઓની સેવા કરીને તેની ભક્તિ કરી હોય ને તેઓને અથવા સૂર્ય કે ચંદ્ર કે તારામંડળમાંથી કોઈ પણ જે વિશે મેં તને આજ્ઞા કરી નથી તેની ભક્તિ કરી હોય અને તે વિશે તને ખબર મળે ને તે વિશે સાંભળ્યું હોય તો તું ખંતથી તે વિશે તપાસ કર ને જો એ વાત ખરી તથા નિસંશય હોય કે ઇઝરાયલમાંથી એવું અમંગળ કર્મ થયું છે તો તે દુષ્ટ કૃત્ય કરનાર પુરુષને અથવા સ્ત્રીને, હા તે પુરુષ અથવા સ્ત્રીને તું તારા દરવાજા આગળ લાવીને તેને પથ્થરે મારીને મારી નાખ. 2 સાક્ષીઓના કે 3 સાક્ષીઓના કહેવાથી મરનારને દેહાંતર આપવામાં આવે. એક જ સાક્ષીના કહેવાથી તેને દેહાંતર આપવામાં ન આવે. તેને મારી નાખવા માટે સાક્ષીનો હાથ તેના પર પહેલો પડે ને ત્યાર પછી બીજા બધા લોકોનો. એવી રીતે તું તારી મધ્યથી દુષ્ટતા દૂર કર. જો ખૂન વિશે કે મિલકતના દાવા વિશે કે મારામારી વિશે વાદી પ્રતિવાદી વચ્ચે એવો મુકદ્દમો ઊભો થાય કે તેનો ઇન્સાફ તારાથી થઈ શકે એમ ન હોય ને તે તકરારી બાબતો તારી ભાગોળની અંદર બની હોય તો તારે ઉઠીને યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે ત્યાં જઈને લેવી યાજકો પાસે તથા તે વખતે જે ન્યાયાધીશ હોય તેની પાસે જઈને પૂછવું અને તેઓ તને તે મુકદ્દમાનો ફેંસલો કરી બતાવશે. અને જે સ્થળ યહોવા પસંદ કરે ત્યાંથી જે ફેંસલો તેઓ તને બતાવે તેના તાત્પર્ય પ્રમાણે તારે કરવું અને જે બધું તેઓ તને શીખવે તે પ્રમાણે કાળજી રાખીને તારે કરવું. જે નિયમ તેઓ તને શીખવે તેની મતલબ પ્રમાણે ને જે ચુકાદો તેઓ તને કરી બતાવે તે પ્રમાણે તારે કરવું. જે ફેંસલો તેઓ તને કરી બતાવે તેનાથી તું ડાબે કે જમણે મરડાઈશ નહીં. અને જે માણસ અહંકાર કરીને જે યાજક ત્યાં યહોવા તારા ઈશ્વરની આગળ સેવા કરવાની ઊભો રહે છે તેનું અથવા ન્યાયાધીશનું ન સાંભળે તે માણસ માર્યો જાય. અને એવી રીતે તારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી. અને સર્વ લોકો તે સાંભળીને ડરશે ને ફરીથી કદી કોઈ અહંકાર કરશે નહીં. યહોવા તારા ઈશ્વર જે દેશ તને આપે છે તેમાં જ્યારે તું પહોંચે ને તેનું વતન લઈને તેમાં વસે
ને એમ કહે કે મારી આસપાસની સર્વ દેશ જાતિઓની માફક હું મારે માથે રાજા ઠરાવીશ. તો જેને યહોવા તારા ઈશ્વર પસંદ કરે તેને જ તારે રાજા ઠરાવો. તારા ભાઈઓમાંથી એકને તારે શિર રાજા ઠરાવવો. કોઈ પરદેશી કે જે તારો ભાઈ નથી તેને તું તારે શિર રાજા ઠરાવતો નહીં. ફક્ત એટલું જ કે તે પોતાના માટે ઘોડાનો જથ્થો ન વધારે, ને પોતાના ઘોડાનો જથ્થો વધારવાની મતલબથી લોકોને તે મિસરમાં પાછા ન મોકલે. કેમ કે યહોવાએ તમને કહ્યું છે કે તમારે હવે પછી કદી એ રસ્તે પાછા જવું નહીં. તેમજ તે ઘણી સ્ત્રીઓ કરે નહીં, એ માટે કે તેનું મન ભમી ન જાય. તેમજ તે પોતાને માટે સોનું રોપવું અતિશય ન વધારે. અને જ્યારે તે તેના રાજ્યાસને બેસે ત્યારે એમ થાય કે તે પોતાને માટે લેવી યાજકો પાસેથી આ નિયમની નકલ પુસ્તકમાં ઉતારે અને તે તેની પાસે રહે, ને તે તેના આયુષ્યના સર્વ દિવસો પર્યંત તેમાંથી વાંચે કે તે યહોવાનો ડર રાખતા શીખીને આ નિયમના સર્વ વચનો તથા આ વિધિઓ પાળે ને તેમનો અમલ કરે. એ માટે કે તેનું હૃદય તેના ભાઈઓ પ્રત્યે ગર્વિષ્ઠ ન થઈ જાય, ને તે આજ્ઞાથી તે ડાબે કે જમણે ભટકી ન જાય. એ માટે કે ઇઝરાયલ મધ્યે તેના રાજ્યમાં તેની તથા તેના સંતાનની આવરદા વધે. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરી. હે પિતા પરમેશ્વર, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમને તમને ધન્યવાદ આપીએ છીએ બાપ. તે સવારથી અત્યાર સુધી તમને સાચવા સંભાળ્યા. અમારા જીવનમાં તમે એક નવીન દિવસ ઉમેરી આપ્યો. એ સરળ માટે અમે તમારો આભાર માની છે બાપ. જે કંઈ વચનો વાંચવામાં આવે એ વચનો પર તમે પુષ્કળ આશીષ અને કૃપા આપજો. તમે એમને સહાયની મદદ કરો છો પ્રભુ. એ સરળ માટે અમે તમારો આભાર માની છે. ત્યારે એ વચનો જે કોઈ સાંભળે પ્રભુ એમના હૃદયમાં ઉતારીને કોકાત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. વાંચનાર અને સાંભળનારને સર્વને પ્રભુ તમે તમારી ગમ દોજો એ તો પછી વિશેષ કૃપા માંગીએ છીએ. વરસાદ પુષ્કળવાથી પ્રભુ ઘણી જગ્યાએ પાણી ભરી ગયા છે. ઘણા બધા મુશ્કેલીમાં મુકાઈ ગયા. ઘણા બધાના ઘરોમાં, દુકાનોમાં, તમારા પ્રભુ મંદિરમાં પ્રભુ. ત્યારે હું બાપ તમે તો દયાળુને કૃપાળુ પ્રભુ છો. આ બધું પાણી ઉતરી જાય એવું તમે થવા દેજો. જે કોઈ બીમાર હોય તમે સાજાપણું આપજો. લિખિત પરિણામ દિલાસો આપજો. નિરાધારના, ધાર્મિકના, બેલી અનાથોનો નાશ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો. ઘણા બધા પ્રભુ પિતા મુશ્કેલીમાંથી, ઘણા બધાને ઘણું બધું સંકટ છે, દુઃખ છે, આફત છે પ્રભુ, સતાવણી છે પ્રભુ. ત્યારે બાપ અમે સર્વ અરોજો ગરોજો તમારી આગળ લાવીએ છીએ. ત્યારે બાપ સર્વને તમે સારું કરો એ તો પછી અમે ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો. એ દ્વારા ઘણાત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે લોકો સતાઈ રહ્યા છે પ્રભુ એમના માટે માંગીએ છીએ બાપ કે એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ. એ ખુદ તમારો બાળક બની તમારા નામની સાક્ષી આપે પ્રભુ. અને તમને તમારું નામ એના હોઠોએ આવે એવું તમારા પાસે અમે કૃપા માંગીએ છીએ. કોઈ પણ આત્મા નષ્ટમાં ન જાય પણ દરેક પ્રભુતા તમારી ગમ આવે એવું તમે વિશેષ થવા દેજો. અમે ફરીને મળીએ ત્યાં સુધી બાપ તમે અમારી સાથેને પાસે રહેજો. અમારા પાપ ગુના પ્રદર્શિત ક્ષમા કરજો. જે કાંઈ માંગ્યું તમારા દીકરા શ્રી કૃષ્ણ જેના નામથી માંગીએ છીએ સાંભળો સ્વીકાર કરજો. આમીન આમીન.